અને લાસ્ટ ટેન્સ આપણા અંગ્રેજી કાળ જે મેં તમને 20/4 ભણાવવાનું ચાલુ કર્યું, આજે 17/4 એટલે એકાદ મહિનો જેવો થવા આવ્યો. એમાં 18મું લેક્ચર છે આપણું. વચ્ચે વચ્ચે જે કંઈ બ્રેક આવ્યા, ગેપ આવ્યા એ બાદ કરતા. તો એમાં ટેન્સના પોર્શનનો છેલ્લો ભવિષ્યકાળમાંનો ચોથો પ્રકાર, સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, એમ ભવિષ્યકાળનો ચોથો પ્રકાર અને અંગ્રેજીના કુલ કાળનો 12મો પ્રકાર તમને અત્યારે આપણે શીખવા જઈ રહ્યા છીએ. એટલે આ ટેન્સ પૂરો થાય એટલે ટેન્સનો પોર્શન આપણો પૂરો. અને નેક્સ્ટ આજે 17 તારીખે સન્ડે છે, એટલે 23 કે 24 તારીખે જે સન્ડે આવે એમાં આપણે ટેન્સની ટેસ્ટ લેવાની છે. આશા રાખું છું કે તમામ 10માવાળા મિત્રોએ અનિયમિત ક્રિયાપદોની ટેસ્ટ ગઈકાલે અથવા આજે આપી દીધી હશે. અને એ જે કંઈ તમારા માર્ક આવે એ દરેક ભાઈઓ બહેનોએ ભૂલ્યા વગર વોટ્સએપ ગ્રુપમાં તમારે મને માર્ક જે આવે સેન્ડ કરવાના જ છે. એટલે નેક્સ્ટ સન્ડે ફરીથી આની કેમ ટેસ્ટ લેવી એ વચ્ચે પાછો હું કાં તો કોઈ એક લેક્ચરમાં અને કાં વ્યક્તિગત બધાને કોલ કરીને ફરીથી એકવાર સમજાવી દઈશ. હવે જુઓ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ છે એ મેં કહ્યું એમ ભવિષ્યકાળનો જ એક પેટા પ્રકાર છે. પણ એનો ઉપયોગ કેવી રીતે થાય કે ભવિષ્યમાં કોઈ એક સમયે, ભવિષ્યમાં એટલે હવે પછી જે બનનારો સમય છે, આવનારો સમય, એમાં કોઈ એક સમયથી કોઈ બીજા સમય સુધી, જેમ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ભૂતકાળના કોઈ એક સમયથી ભૂતકાળના કોઈ બીજા સમય સુધી ક્રિયા ચાલુ હોય, એમાં ભવિષ્યના કોઈ એક સમયથી ભવિષ્યના જ કોઈ બીજા સમય સુધી કોઈ ક્રિયા બની રહી હશે તો એને દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વપરાતો હોય છે. આપણા 10મા ધોરણમાં તો આની જગ્યાએ મોટે ભાગે તમારે ચાલુ ભવિષ્યકાળનો પ્રયોગ આવશે. આ કાળનો પ્રયોગ રેર ઓફ ધી રેર આવશે 10મા ધોરણમાં. પણ 11મા 12મા ને પછીનો જે કંઈ તમારો અભ્યાસનો સમયગાળો છે, અભ્યાસના બધા ટોપિક્સ છે, એમાં આનો પ્રયોગ આવશે. બરાબર? એટલા માટે પણ લખેલો હશે, ક્યાંક મગજમાં સંગ્રહિત હશે તો કામમાં લાગશે તમને. હવે એના સમયદર્શક શબ્દો છે. હવે જે ઘટનાઓ ઘટવાની છે એ મેં કહ્યું ભવિષ્યમાં જ ઘટવાની છે. તો કોઈ ક્રિયા ભવિષ્યમાં બનવાની હોય તો એની સાથે જે કંઈ વપરાતો સમય છે એ પણ ભવિષ્યનો જ હોય. એ બહુ સીધી વાત છે. એટલે આપણે લખ્યું કે જે સમયદર્શક શબ્દો છે એ ચાલુ ભવિષ્યકાળ, સાદા ભવિષ્યકાળ કે પૂર્ણ ભવિષ્યમાં વપરાય એ જ પ્રકારના શબ્દો છે એ ચાલુ પૂર્ણ ભવિષ્યમાં પણ વપરાય. પણ એની ખાસિયત આ છે કે એ જે સમયદર્શક શબ્દો છે એની સાથે કાં તો સિન્સ આવે કાં ફોર આવે. આ તમારે યાદ રાખવાનું છે. 3 ચાલુ પૂર્ણકાળ સાથે સિન્સ અને ફોર લગભગ ક્યાંક ને ક્યાંક જોડાયેલા રહેશે. તો સિન્સ ક્યાં વપરાય ને ફોર ક્યાં વપરાય એ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં બહુ લંબાણથી લખ્યું છે, સમજ્યા છીએ અને તમે પાકું કર્યું હશે. એ વ્યાખ્યા યાદ રાખવાની છે. પછી સી છે વાક્ય રચનાઓ. તો એમાં પેલી આપણી હકારતના, હવે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદો રૂપે પ્રથમ પુરુષના કર્તાઓ એટલે આઈ અને વી સાથે શેલ, હેવ, બીન વપરાય. આઈ અને વી સિવાયના જે કર્તાઓ છે, હી, શી, ઇટ, યુ, ધે, એ બધા સાથે શેલની જગ્યાએ વિલ આવે. મતલબ વિલ, હેવ, બીન વપરાય છે. ત્રીજો પુરુષ એક વચન હોય તો અહીંયા હેઝ નથી થતું. આ યાદ રાખવાનું. વિલ, હેઝ, બીન ન વપરાય. સહાયકારક તરીકે હંમેશા મૂળ રૂપ જ વપરાય. તો ટુ હેવ એ મૂળ રૂપ છે. હેઝ છે તો એનું ત્રીજા પુરુષનું રૂપ છે. બરાબર? એટલે અહીંયા હેવ જ આવશે. આ તમે યાદ રાખવાનું. એટલે વિલ, હેવ, બીન. અને 6 કાળ, 3 ચાલુ કાળ, 3 ચાલુ પૂર્ણ કાળ, એની સાથે મુખ્ય ક્રિયાપદનું હંમેશા વર્તમાન કૃદંત જ આવે છે. એટલે આ કાળમાં પણ મુખ્ય ક્રિયાપદનું વર્તમાન કૃદંત. હવે એની વાક્ય રચના કર્તા પ્લસ શેલ હેવ બીન
આઈ અને વી સાથે, અથવા વિલ હેવ બીન વર્તમાન કૃદંત, કર્મ અને અન્ય શબ્દ આઈની રચનાથી. હવે એના અનુસંધાને આપણે 3 એક્ઝામ્પલ સમજવા છે. ગુજરાતી અને અંગ્રેજી અહીંયા મેં લખ્યું છે, પણ ગુજરાતી વાક્યને સમજાવીને એના ખાના તમને પાડી દઉં છું, પછી આપણે વાક્યને સમજવું છે, એટલે તમારા મગજમાં બરાબર બેસે. માનો કે પહેલું વાક્ય છે, અમે આવતા મહિને 1 અઠવાડિયા સુધી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હશું. તો અમે એટલે આ કર્તાનું પહેલું ખાનું. છેલ્લું ખાનું હંમેશા ક્રિયાપદનું હોય, દરેક કાળમાં તમને સમજાવ્યા કરું છું. તો કામ કરી રહ્યા હશું, આ ક્રિયાપદનું બીજું ખાનું. હવે શું કામ કરી રહ્યા હશું? તો કે આ પ્રોજેક્ટ પર, મતલબ એ કર્મ ત્રીજું ખાનું. ક્યારે? તો કે આવતા મહિને 1 અઠવાડિયા સુધી. આ આખો પોર્શન છે એ સમયનું ખાનું છે. છઠ્ઠું, કુલ 4 ખાના થયા: કર્તા, ક્રિયાપદ, કર્મ અને સમય. રીત અને સ્થળ વચ્ચે નથી, તો જે નથી એને આપણે જવા દઈએ છીએ, જે ખાના લાગુ પડતા હોય એ પ્રમાણે. અને આ ખાના પ્રમાણે જ ગોઠવવાનું છે, અને રચના પ્રમાણે ગોઠવવાનું છે, એટલે આપોઆપ કોઈ પણ કાળનું વાક્ય ગોઠવાય. અમે કામ કરી રહ્યા હશું આ પ્રોજેક્ટ પર આવતા મહિને 1 અઠવાડિયા સુધી. અંગ્રેજી લેંગ્વેજમાં એ વાક્ય એમ જ ગોઠવાય, અને આ જો એમ જ હશે. આ અમે એટલે વી. હવે વી આવ્યું એટલે અહીંથી શેલ હેવ બીન, આ શેલ હેવ બીન. પછી છે ક્રિયાપદ, કાર્ય કરવું, કામ કરવું, એટલે વર્ક. આ વર્કિંગ, વર્તમાન કૃદંત. પછી ત્રીજું છે આ પ્રોજેક્ટ પર, તો ઓન ધીસ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ પર મતલબ ઓન ધીસ પ્રોજેક્ટ. પછી સમય, આવતા મહિને 1 અઠવાડિયા સુધી. હવે જુઓ, 1 અઠવાડિયા સુધી, જે તમને સિન્સ અને ફોર સમજાવ્યા કરું છું, કે સમયનો અંતરાલ આવે એટલે 4 a વીક આવ્યું, 1 અઠવાડિયા સુધી 4 a વીક. ક્યારે? આવતા મહિને, ભવિષ્યકાળ, સમય થયો નેક્સ્ટ મંથ. પછી તમે અહીંયા એમ લખો કે નેક્સ્ટ મંથ ને 4 a વીક અહીંયા લઈ આવો, બધું એક છે. સમય જ્યારે 1 કરતા વધારે ખાના વહેંચાયેલો હોય તો એને આપણે આગળ પાછળ કરી શકીએ. એટલે વી શેલ હેવ બીન વર્કિંગ ઓન ધીસ પ્રોજેક્ટ ફોર a વીક નેક્સ્ટ મંથ. આ ગુજરાતી તમારી સામે છે જ. પછી સેકન્ડ સેન્ટેન્સ, વિદ્યાર્થીઓ આવતા વર્ષે જૂન માસથી નવો અભ્યાસક્રમ ભણી રહ્યા હશે. તો આ વિદ્યાર્થીઓ કર્તાનું ખાનું 1. ભણી રહ્યા હશે, આ ક્રિયાપદ. શું ભણી રહ્યા હશે? તો કે નવો અભ્યાસક્રમ, મતલબ કર્મ થયું. ક્યારે ભણી રહ્યા હશે? કે આવતા વર્ષે જૂન માસથી. તમારો સમય થયો, છઠ્ઠું ખાનું. આમાં પણ 4 ખાના થયા: કર્તા, ક્રિયાપદ, કર્મ અને સમય. વિદ્યાર્થીઓ, પીપલ્સ. ત્રીજો પુરુષ બહુવચન એટલે વિલ હેવ બીન, વિલ હેવ બીન. ત્રીજું ખાનું હજી આ સહાયકારક થયું, વિલ હેવ બીન, ચાલુ પૂર્ણ ભવિષ્ય. ક્રિયાપદ બાકી છે, ભણી રહ્યા હશે, તો ભણવું એટલે સ્ટડી, અભ્યાસ કરવો. પછી કદાચ તમે લર્નિંગ મૂકો છો તો યુ આર રાઈટ, કંઈ ખોટું નથી પડતું, પણ અભ્યાસના અર્થમાં છે એટલે સ્ટડી મેં મૂક્યું છે. એટલે પ્યુપિલ્સ વિલ હેવ બીન સ્ટડી, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું એક્ઝેક્ટ રૂપ બની ગયું. પછી કર્મ, નવો અભ્યાસક્રમ, તો ધ ન્યુ કોર્સ. પછી સમય, આવતા વર્ષે જૂન માસથી. જો જૂન માસથી એટલે સમયનો એક ચોક્કસ બિંદુ થયો, પોઈન્ટ ઓફ ટાઈમ. તો પોઈન્ટ ઓફ ટાઈમ આવે એટલે સિન્સ લાગવું જોઈએ, એટલે મેં લખ્યું સિન્સ જૂન. જૂન મહિનાથી. ક્યારે? તો કે આવતા વર્ષે, એટલે નેક્સ્ટ યર. હવે અહીંયા તમે એમ લખો નેક્સ્ટ યર સિન્સ જૂન, મંથ ઓફ જૂન અથવા જૂન, બધું સાચું છે. એટલે એક્ઝેક્ટ રચના મગજમાં હોય એટલે આપોઆપ વાક્ય ગોઠવાઈ જવાનું. પછી જ્યારે
તમને પણ આ બધું રચનાઓ ખાનાઓ મગજમાં સેટ થઈ જાય છે તો પછી આવા ખાના પડવાની જરૂર ના પડે, આપોઆપ ગોઠવાઈ જાય બધું. સાયકલ કે મોટરસાયકલ શીખી જાય પછી કેમ નહીં જાણે બધું ચાલ્યા કરે, સ્પીડ વધે ઘટે, બ્રેક લાગે, ગેર બદલે, એમાં બધું એમ થાય એમ. પણ જ્યારે તમે શરૂમાં કોઈ શીખો છો તો આવી બધી જરૂર પડતી હોય છે. પછી ત્રીજું સેન્ટેન્સ, તેણી આવતા અઠવાડિયે 2 દિવસ સુધી નવો મુદ્દો શીખી રહ્યો છે. આ તેણી એટલે કરતા નકામું એક, શીખી રહ્યો છે આ ક્રિયાપદ બે. શું શીખી રહ્યા છે તો કે નવો મુદ્દો એટલે 3. ક્યાં શીખી રહી હશે? વર્ગમાં, નિશાળમાં, ઘેરે, ક્યાંય સ્થળ નથી. કેવી રીતે શીખી હશે એ નથી. સમય વધ્યો, આવતા અઠવાડિયે 2 દિવસ સુધી. 6. 3 વાક્યમાં ખાના લગભગ સમાન નીકળ્યા. તેણી એટલે શી, ત્રીજો પુરુષ એકવચન એટલે શેલ હેવ માંથી વિલ હેવ બી, ત્રીજો પુરુષ એકવચન એટલે વિલ હેવ બી. પછી ક્રિયાપદ શીખવું, લર્ન, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે લર્નિંગ. નવો મુદ્દો એટલે અ ન્યૂ ટોપિક. આવતા અઠવાડિયે 2 દિવસ સુધી, જુઓ 2 દિવસ સુધી એટલે સમયનો અંતરાલ આવ્યો એટલે ફોર મૂક્યું. આ સમયનો અંતરાલ 2 days, ફોર 2 days, નેક્સ્ટ વીક અથવા નેક્સ્ટ વીક ફોર 2 days. આ થઈ હકારાત્મક. હવે આ સી ની પેલી હતી, તમને કયા કરું છે ગ્રામર બુક લખતા જાજો. જ્યારે પણ તમને સાંભળો છો ત્યારે સાથે સાથે અથવા તો સાંભળ્યા પછી પણ તમે એને નિરાતે કે ભાઈ પહેલા એકવાર આખું લેક્ચર ધ્યાન દઈને સાંભળી અને પછી લખો એટલે તમને પ્રશ્ન ન ઊભો થાય. તો હવે હકારની નીચે આપો 2 નંબર નકાર રચના. નકાર રચનાનો હેડિંગ આપો અને એમાં જે હું બોલું છું એ ગ્રામર બુકમાં નોટ કરતા જાઓ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં નકાર રચના બનાવવા માટે, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં નકાર રચના બનાવવા માટે શેલ કે વિલ, શેલ કે વિલ પછી નોટ મૂકવાથી નકાર રચના બને છે. આ નકારની સામાન્ય વ્યાખ્યા થઈ. હવે નીચે વાક્ય રચના આપો. કર્તા પ્લસ શેલ અથવા વિલ પ્લસ નોટ, અહીંયા એક નોટ તમારે વચ્ચે ઉમેરવાનું છે, પ્લસ નોટ પ્લસ હેવ બીન. હવે આખી રચના છે એમાં, પ્લસ હેવ બીન પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. દાખલા તરીકે 1 નંબર આપો. હવે આ ગુજરાતીને એવું આપણે કંઈ નહીં લખીએ, સીધું જે હકાર વાક્ય છે એનું નકાર લખીશું આપણે. દાખલા તરીકે પહેલું આપો, વી શેલ નોટ હેવ બીન, વી શેલ નોટ હેવ બીન working on this project for a week next month. 2 નંબર દાખલા તરીકે pupils will not have been studying the new course since June next year. વિદ્યાર્થીઓ આવતા વર્ષે જૂન મહિનાથી નવો અભ્યાસક્રમ ભણી રહ્યા હશે નહીં, એવું થાય નકાર. અને ત્રીજું આપો, she will not have been learning a new topic
for 2 days next week. આ તમારી થઈ નકાર રચના. અને 3 નંબર આપો પ્રશ્નાર્થ રચના. લખ્યું એ પ્રશ્નાર્થ રચનાની વ્યાખ્યા બોલું છું એ લખો. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની પ્રશ્નાર્થ રચનામાં શેલ કે વિલને કર્તાની આગળ મુકાય છે અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન ઉમેરાય છે. નીચે વાક્ય રચના આપો. શેલ ઓબ્લિક વિલ બંને સહાયકારકનો પહેલો એસ અને ડબલ્યુ કેપિટલ. શેલ ઓબ્લિક વિલ પ્લસ કર્તા પ્લસ આ હેવ બીન થી જોડી દો. પ્લસ હેવ બીન પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન. દાખલા તરીકે આપો 1 નંબર. આ જ વાક્યોને આપણે બદલવા છે. Shall we have been? Shall we have been working on this project for a week next month? Question mark. Second, will pupils have been studying? Will pupils have been studying a new course since June next year? A second example. And a third sentence. Third example. Will she have been learning a new topic for 2 days next week? Question. એક આખો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની સંપૂર્ણ સમજણ, ઉપયોગ, એના સમયદર્શકો, એની વાક્ય રચનાઓ અને એનું એક્ઝામ્પલ અહીંયા આપણે પૂરા કર્યા. હવે વધ્યું એનું સ્વાધ્યાય, એક્સરસાઇઝ. તો 19મા લેક્ચરમાં તમને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની એક્સરસાઇઝ અને 12 કાળને ટૂંકમાં કેમ યાદ રાખી શકાય એની ટેકનિક એ 19મા લેક્ચરમાં તમને હું શીખડાવી દઈશ. 12 કાળ ને એક જ રચનામાં કેવી રીતે યાદ રાખવા એની ટેકનિક અને એક આની એક્સરસાઇઝ એ આપણે 19મા કાળમાં 19મા લેક્ચરમાં 19મો કાળ તો ક્યાંથી આવે ભાઈ 19મા લેક્ચરમાં પૂરું કરીશું. અને પછી આગળના લેક્ચરમાં મેં તમને કહ્યું હતું ગઈકાલના 17મા લેક્ચરમાં કે પેસિવ વાક્ય રચનાનો જો તમારી બધાની ઈચ્છા હોય તો એ પોર્શન આપણે ચાલુ કરી રહ્યા છીએ. પેસિવ રચના પણ 6 થી 7 માર્ક માટે આપણા 10મા ધોરણમાં કામની છે. એટલે હવે આ ટેન્સ છે એ તો આખો હાડપિંજર છે અંગ્રેજી ભાષાનું. અને પાઠ્યપુસ્તક છે આપણું જે 26 માર્ક એ બધામાં ક્યાંક ને ક્યાંક શોર્ટ નોટમાં, સવાલ જવાબમાં, પેરેગ્રાફ્સમાં, વ્યાકરણમાં કાલ તો કામના છે જ. પણ પેસિવ વાક્યો છે એ પણ 6-7 માર્ક સુધી તમને ખૂબ કામનું છે અત્યારે 10મામાં. એટલે એ પોર્શન ચાલુ કરીએ છીએ તો ધ્યાનથી જે રીતે તમે સાંભળતા રહો છો, લખતા રહો છો, બરાબર, એ પ્લીઝ કન્ટિન્યુ રાખજો. ન આળસ કરતા, ન બેદરકાર રહેતા. મા બાપ તમને સલાહ આપે, ખીજાય અને પછી લખો એની કરતાં બેટર હોય કે તમે જેટલું સમજીને દીકરાઓ કામ કરશો તમારા માટે એ કદાચ તમને વધુ હેલ્પરૂપ થશે, વધુ યાદ રહેશે.
મમ્મી કે પપ્પા ખીજાય, પ્રસાદી આપે, પછી આપણે બેસીએ, એને બદલે તમે ખુદ તમારી જાતે સમજીને બેસો કામ કરવા. બે તો આપણા માટે આપણે મહેનત કરવાની છે, આપણા માટે ગ્રામર બુક લખવાની છે, તો એ કદાચ વધારે કંઠસ્થ નહીં પણ હૃદયસ્થ થશે. અને જે વસ્તુ હૃદયમાં ઘર કરી જાય ને એ લાઈફ ટાઈમ યાદ રહેતી હોય છે. એટલે આટલું યાદ રાખો. ફરીથી 19મા લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધાને